કંપનીના કાળા કારનામા પર સવાલો તો પૂછાશે જ। ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં આવેલ SRSS એગ્રો નામની કંપનીની આંખ પરથી ક્યારે હટશે પટ્ટી। ભચાઉ તાલુકાના વાંઢિયા સીમમાં આવેલ SRSS એગ્રો કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં છોડાવવાથી ખેડૂતોના ખેતરમાં થયું નુકસાનનું શું ખરેખર કંપની પોતાના નિયમોનું પાલન કરશે અને કેટલું કરે કે મોટો પ્રશ્ન। કંપની આવે તો આસપાસના લોકોને રોજગારી મળી રહે અને ગામના વિકાસ માટે સ્થાપના કરવામાં આવતી હોય છે, પરંતુ વાઢિયા સીમમાં SRSS એગ્રો કંપની ગામના ખેડૂતોને અને ખેતરોને મોટા પાયે નુકસાન પહોંચાડી રહી છે। આજે સૌથી મોટો ખુલાસો કરી રહ્યા છે SRSS એગ્રો કંપની દ્વારા કેમિકલને નીતિ નિયમો નેવે મૂકી ખેતરોમાં નિકાલ કરાયો છે। કેમિકલ છોડવા માટે SRSS કોને ખરીદી લીધા તે સવાલ ઊભા થઈ રહ્યો છે। પ્રદૂષણ અને ગંદકી બધાને દેખાય છે તો અધિકારીઓને કેમ નથી દેખાતી તે સવાલ પણ પૂછાઈ રહ્યો છે। ચોંકાવનારી વાત તો એ છે કે SRSS એગ્રો કંપની કેમિકલના ગેરકાયદેસર રીતે કેમિકલ છોડ્યું હતું। સામાન્ય ગટરમાં છોડી દેવાનું રહી છે અને પ્રદૂષણના સૌથી મોટા પાપીઓ આ કંપની કોની મહેરબાનીથી કારોબાર ચલાવી રહ્યા છે। પ્રદૂષણના સૌથી મોટા પાપને અત્યાર સુધી કોણે છુપાવ્યું તે પણ સવાલ છે। SRSS કંપની કોના છુપા આશીર્વાદે ચલાવે છે અને કોણે કોણે રૂપિયાની પોટલીઓ લઈને તથ્ય છુપાવ્યું। બ્યુરો રિપોર્ટ મહેશ રાજગોર, હાલર એક્સપ્રેસ ન્યૂઝ, ભચાઉ, કચ્છ। કમ્પ્લેન્ટ કરીએ છીએ તોય કોઈ જવાબ આપતા નથી કંપની વાળા, અને દર વર્ષે બંજર થતી જાય છે। બોલો બોલો। મારું નામ રવાવજુ આહિર, ગામ વાંઢિયા। હર વખત કંપનીને રજૂઆત કરી છે, પાણીનું પ્રશ્ન છે, એ કાંઈ લાભ દેતા નથી। એના માટે તંત્રને કાંઈક કરવું છે। જમીન અમારી લેવત થતી જાય છે, કેમિકલ પ્યોર કેમિકલ પાણી કાઢે છે। પાક બધો નીકળી જાય। અમારા છોકરા કામ કરતા હોય એને વાસ બીજી ત્રીજી બીમારી લાગુ પડે। ગામ વાંઢિયા, અંબાલાલ દેવજી, અમારું લોવારિયા સીમમાં ખેતર આવેલું છે। RSS કંપનીની બાજુમાં દર વર્ષે પાણી ચોમાસે છોડે છે અને અમારી જમીન બધી બંજર થતી જાય છે અને પાક વાવીએ છીએ તો એમાં અડધો ઉગે છે ને અડધો ફેલ થાય છે ખેતર, તો એનું અમને ઘણું બધું નુકસાન થાય છે। ગામ વાંઢિયા, તાલુકો ભચાઉ। મારું નામ રમેશ ખીમજી વાળંદ। વાંઢિયાની હાઈવે ઉપર લોવારિયા સીમ આવેલી, ત્યાં એક એગ્રોકલ્ચર કંપની છે ફૂડપેકની, એની અંદર કેમિકલનો સ્ટોક રાખે છે પાણીનો, ને એ પાણી ચોમાસામાં છોડે છે ત્યારે એ ગામના ખેતરોને નુકસાની થાય છે ખેડૂતોને, અને એના પછી એ પાણી વાંઢિયા ગામ તળાવમાં આવે છે અને એ ગામ તળાવની અંદર પ્રોપર નુકસાની કરે છે, તો કોઈ કંપનીવાળા દાદ આપતા નથી। ખેડૂતો બહુ ફરિયાદ કરી પણ ખેડૂતોનું કોઈ ધ્યાનમાં લેતા નથી। મારું નામ સરદાર રણછોડ દેવજી, ગામ વાંઢિયા, તાલુકો ભચાઉ। આ વાંઢિયાની સીમમાં એક લોવારિયામાં કંપની આવેલી છે, SRSS એગ્રો કરીને કંપની છે, જે મોટી ફેક્ટરી છે તલાની। એ એની અંદર કેમિકલથી તલને સાફ કરે, એ કેમિકલ પછી ખેતરોમાં છોડી દે છે। વરસાદનું પાણી જ્યારે થાય ભેગું એટલે વરસાદના પાણી સાથે એ લોકો છોડી દેવામાં આવે છે। એ પાણીથી તમારી વાંઢિયાના પંચાયતનો તળાવ છે, જે ગામ તળનું છે, બધા માણસો ઉપયોગ લે છે, અમારા ઢોર જનાવર ઉપયોગ લે છે, એની અંદર મછલાઓ છે, એ બધા મછલાઓ મરી જાય છે, ઢોર એના બીમાર પડે। અત્યારે અમારે વાંઢિયાની અંદર ઢોરમાં એટલી બીમારી આવી છે કે કોઈ હિસાબથી બહાર રોજ અમારે ડૉક્ટર બોલાવવા પડે છે, અથવા અમે રજૂઆતો કરવા છતાં કોઈ અમારો સાંભળવા તૈયાર નથી। એની અંદર જઈએ છીએ તો એમ કહે છે કે તમારે થાય એ કરી લો। હવે અમારે જવું ક્યાં એ તમે અમને કહો, અમે મીડિયા દ્વારા કહીએ છીએ, બાકી તો અમારું કોઈ સાંભળતું નથી। મારું નામ રામજી આહિર, ગામ વાંઢિયા, તાલુકો ભચાઉ। અમારા અહીંયા કણે ખેડૂતોના આપણે નેશનલ હાઈવેની બાજુમાં જમીન છે ખેતીની, એની બાજુમાં SRSS એગ્રો કંપની કરીને કંપની આજે 8-10 વર્ષથી અહીંયા કણે કંપની ચલાવે છે, અને એ કંપનીની અંદર જે કાંઈ પણ થાય છે એનું કેમિકલનું પાણીનું આખા વર્ષનું સ્ટોક હોય છે। એ જ્યારે ચોમાસાનું નેચરલ વરસાદનું પાણી આવે એની સાથે એ લોકો કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડી દે છે, જેના લીધે ખેતરોમાં કોઈ પાક થતું નથી, વાવેતરમાં મોટું નુકસાન થાય છે, જમીન એકદમ બંજર થતી જાય છે। એના પ્લસ આગળ જોઈએ
તો એ પાણી ત્યાંથી સીધું અમારા વાંઢિયા ગામનો તળાવ છે ત્યાં સુધી પણ એ પહોંચે છે અને કેમિકલવાળા પાણીના હિસાબે ગામમાં પણ રોગચાળાનો તેમજ પશુપાલનને આ તે ભય રહે છે અને માણસોને પણ એ પાણી પીવા લાયક રહેતું નથી. તો આના માટે તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ કરી અને પાણીમાં કેટલું કેમિકલ છે શું વસ્તુ છે અને એના લીધે ગામની જમીનને સીમાડાને તેમજ તળાવને અને પશુ પક્ષીને કેટલું નુકસાન થાય છે એના બારામાં ગંભીરતાથી તપાસ કરવાની અમારી નમ્ર વિનંતી છે.